હલો, કેમ છો મિત્રો? કિરાણાની ગ્રાફમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણા ઘરે છે ને આ માસી પહેલા લઈ ગયા હતા લાણી માટે પર્સ. પછી જો આ બધા બહેનોને લઈને આવ્યા છે. એમને બધાને વસ્તુ બહુ ગમી ને તો પછી કે અમે જાતે જઈને જોઈએ કે કેવી વસ્તુ છે. પછી બધા લેવા એક એક વસ્તુ આવ્યા હતા અને જો એમને આટલું બધું વસ્તુ લીધી છે. આ માસીને પૂછીએ કઈ રીતના રીલ જોઈ હતી આપણી. અમે મોબાઈલમાં રીલ જોઈ હતી, પછી ફોન કર્યો અને નંબર લીધો ને એમનું એડ્રેસ લીધું અને બધી બહેનોને કહ્યું કે આ રીતે છે, આપણે જઈએ કે એક એક વસ્તુ તો લેવી જ પડશે. પણ બધાએ 4-4 હજારની વસ્તુ લીધી. વસ્તુ સારી છે, પાકીટ કવર છે, પીપ કવર છે, સાડી કવર છે, એ બધું બહાર જવાની પાકીટો, એ બધું સારું છે અને બધાને ગમ્યું. અને આ બેનને એમને સાથ સહકાર હારો આપ્યો અને તેની કિંમત પણ અમને સારી રીતે કરી આપી અને અમે બધાએ વસ્તુ લઈ લીધી. ત્યાં લેવા આવ્યા પાકીટ, પણ અમને રિસ્પોન્સ સારો મળ્યો છે. બતાવવામાં પણ ઉતાવળ નથી કરી, એક એક વસ્તુ અમને બતાવી છે અને કોઈ વસ્તુની બાકી નથી રાખી એમને. અને અમે ઘણી બહેનો આવ્યા છે અને ફરી બીજી બહેનો લઈને આવવાના છીએ અને એમનો ધંધો આવતે સરસ ચાલે. દરેક વસ્તુ ખરેખર સારી છે. હું ઘરેથી નીકળી ત્યારે મને એમ જ હતું કે હું ખાલી એક નાનું પર્સ લઈશ, પણ ખરેખર જે વસ્તુ જોઈને એમાંથી એમ થાય કે હું બધું જ લઈ લઉં. બધું જ સરસ છે, નાઇસ કલેક્શન. બધી વસ્તુ બહુ સરસ છે. અમને આ બેન જે માલતી બેન અમને લઈને આવ્યા ને તો અમને એવું હતું કે એમાં શું જોવાનું છે, પણ તોય આવ્યા પછી બહુ જ વસ્તુ બધી બહુ જ ગમી અમને. અમારે બાજુવાળા ક્યારના કહેતા હતા, ગજરાબેન કે ચલો ને જઈએ આપણે, ચલો ને જઈએ, એટલે અમે આયા. પણ બહુ કલેક્શન બહુ સારું છે અહીંયા.